નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજની હેડલાઇન્સ પર. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની પાલનપુર ખાતે કારોબારી બેઠક મળી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રહ્યા વિશેષ ઉપસ્થિત. ભાજપ તમામ મોરચે નિષ્ફળ જતા કોંગ્રેસ તોડવાનો પ્રયાસ. ભાજપને પોતાના કાર્યકરો અને નેતા પર વિશ્વાસ નથી, કહ્યું પ્રમુખે. ડીસામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો બીજો દિવસ. ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર આપવા વિદ્યાર્થીઓ પૂરતી તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા. સીસીટીવી કેમેરાની બાજ નજર તળે પરીક્ષા. પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો. કાંકરેજમાં નવનિર્મિત જલારામ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. પ્રસંગના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હવે સમાચારો જોઈએ વિસ્તારથી. કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની પાલનપુર ખાતે યોજાઈ રહેલી કારોબારી બેઠકમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના તમામ મોરચે નિષ્ફળ ગયો હોય અને પ્રજા વચ્ચે જઈ શકે તેમ ન હોય તેમ કોંગ્રેસના ધારાસભ્યોને શામદામ દંડભેદની નીતિ અપનાવી તોડી રહ્યો હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રીનું સ્થાન અપાયું છે. ત્યારે પાલનપુર ખાતે કોંગ્રેસની કારોબારી બેઠકમાં આવેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ બાબતે ભાજપને વખોડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાજપ પોતાના કાર્યકરો કે નેતા પર વિશ્વાસ નથી. આજે ભાજપનો સાચો કાર્યકર દુઃખી છે. મુખ્યમંત્રી ખુદ ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું કબૂલે છે, જેથી પ્રજા વચ્ચે જઈ શકે તેમ નથી. આથી કોંગ્રેસના સભ્યોને તોડે છે. કોંગ્રેસ 122 વર્ષ જૂની પાર્ટી છે, જે કોઈ કાવા દાવા કરતી નથી. રાજ્યસભાની ચૂંટણી વખતે ગમે તેવા કાવા દાવા કરવા છતાં ભાજપ પોતાના ઉમેદવારોને જીતાડી શકી નથી. આમ પ્રજા બધું જ સારી રીતે જાણે છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં આજે કોંગ્રેસના સૌ કાર્યકરો સાથે મળીને આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે અને સાથે સાથે 12 માર્ચના રોજ યોજાનાર ઐતિહાસિક જનસંપર્ક રેલીનું આયોજનની પણ સમીક્ષા કરવામાં આવશે. આજે ખેડૂતોના પ્રશ્નો છે, અછતની પરિસ્થિતિ છે, યુવાનોને રોજગારીનો પ્રશ્ન છે, સરકારમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. આ તમામ જે પ્રજાલક્ષી પ્રશ્નો છે એના માટેના પણ કાર્યક્રમો નક્કી થશે અને ટૂંક સમયમાં જ્યારે ચૂંટણી જાહેર થવાની હોય અને આખો દેશ પરિવર્તન કરવા માટે તૈયાર હોય ત્યારે બનાસકાંઠા લોકસભા સીટ પણ સંપૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસનો ઉમેદવાર જીતે અને એ ઉમેદવારને જીતાડવા માટે આખું સંગઠન કામે લાગે, લોકોના ઘર ઘર સુધી પહોંચે એ માટેની તૈયારીઓ આજે કારોબારી બેઠકમાં કરવામાં આવશે ને ટૂંક સમયમાં કાર્યક્રમો સાથે લોકો વચ્ચે જવામાં આવશે. ધારાસભ્યો કોંગ્રેસના ભાજપમાં જઈ રહ્યા છે, શું માનો છો, શું કારણ છે આની પાછળનું? તમામ મોરચે નિષ્ફળ રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારને પોતાના કાર્યો પર, પોતાની સરકારની યોજનાઓ પર ને પ્રજાલક્ષી કોઈ પણ કાર્યો નહીં કર્યા હોવાને કારણે વિશ્વાસ નથી. એની સાથે સાથે પોતાના પક્ષના કાર્યકરોને, આગેવાનો પર પણ વિશ્વાસ નથી. અને હું માનું છું કે એમની પાસે આજે કોઈ એવા આગેવાનો કે ધારાસભ્યો નથી કે જેના બળ પર કે જેના નામ પર પ્રજા વચ્ચે જઈ શકાય ને લોકોના મત મેળવી શકાય. એટલા માટે જનાદેશનું અપમાન કરીને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને ક્યાંક સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ જ પદ્ધતિથી ગત વર્ષે પણ 2017માં રાજ્યસભાની ચૂંટણી પહેલા આવો પ્રયત્ન કરવામાં આવ્યો અને આપણે સૌએ જોયું કે ગુજરાતની જનતાએ જે ધારાસભ્યોએ પ્રજા સાથે દ્રોહ કર્યો એ 14 ધારાસભ્યોમાંથી 12 લોકોને રસ્તો બતાવ્યો. અને એ જ રીતે રાજ્યસભાની ચૂંટણીમાં પણ અનેક પ્રયત્નો કરવા છતાં સરકાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડી ના શકી અને સાથે સાથે જે 150ની વાત કરતા હતા એના બદલે 100 બેઠકોની અંદર ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર હાઈવે ઉપર એક બાઇક ચાલકને બચાવવા જતા એક સ્કોર્પિયો ગાડી ડિવાઈડર સાથે અથડાઈને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી, જો કે જાનહાનિ ટળી હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર હાઈવે ઉપર બપોરના સમયે એક બાઇક ચાલક રોંગ સાઈડથી આવી રહ્યો હતો, જે દરમિયાન બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પૂરપાટ ઝડપે સામેથી આવી રહેલા દિયોદર ફોરેસ્ટ વિભાગની ગાડીના અધિકારીએ બાઇક ચાલકને બચાવવા જતા ગાડી સીધી ડિવાઈડર સાથે અથડાઈને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી, જેમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો અને આ ઘટનાની લોકોને જાણ થતા લોકોના ટોળા વળ્યા હતા અને સ્કોર્પિયો ગાડીને લોકોએ ભારે જહેમત બાદ ડિવાઈડર ઉપરથી નીચે ઉતારી હતી. જોકે આ ઘટનામાં મોટી એક્સિડન્ટની ઘટના ટળી હતી અને જાનહાનિ પણ ટળી હતી. વિશ્વ મહિલા દિન નિમિત્તે પાલનપુર જીડી મોદી કોલેજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજની છાત્રાઓ જોડાઈ હતી. 8 માર્ચે વિશ્વ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે પાલનપુર જીડી મોદી કોલેજ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવામાં આવે અને આ અંગેની લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી કોલેજ ખાતેથી બેનરો સાથે રેલી યોજવામાં આવી હતી. આ રેલી કોલેજથી શરૂ કરી કોજી વિસ્તારમાં પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપલ સંતોષ ચૌહાણ, પ્રોફેસર સુરેખાબેન પટેલ, ભારતીબેન સહિત મોટી સંખ્યામાં કોલેજની છાત્રાઓ જોડાઈ હતી. વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સમાંથી મહારેલીનું આયોજન થયું. એમાં લગભગ 1500થી 2000 વિદ્યાર્થીનીઓ જોડાઈ અને સમાજને એક મેસેજ આપવા માટે આ રેલીનું આયોજન થયેલું કે દીકરીઓને ભણાવો, એટલે કે બેટી બચાવો બેટી પઢાઓ બેટી વધાવો. અને આ માટે સમાજને એક મેસેજ આપવા માટે અમે આ રેલીનું આયોજન કર્યું છે. અને એમ પણ ગાંધી બાપુએ કહ્યું છે, 1 સ્ટેપ ફોર વુમન ઇઝ 10 સ્ટેપ ફોર નેશન. સ્ત્રી એક કદમ આગળ વધશે તો રાષ્ટ્ર 10 ડગલા આગળ વધશે. તો સ્ત્રી ભણશે, સમાજ ઘડશે. વુમન ઓફ સોશિયલ ટ્રાન્સફોર્મેશન. સ્ત્રીઓને ભણાવો, એમનું સન્માન કરો. બસ. વિશ્વ મહિલા દિવસના નિમિત્તે જેડીએસ વિદ્યાલય પાલનપુર ખાતે મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અમારી કોલેજની ઘણી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને અમે સમાજને એક મેસેજ આપવા માંગીએ છીએ કે તમે બેટીને ભણાવો, આગળ વધાવો. તો બુલેટિનમાં આગળ વધીને જોઈશું કેટલાક અન્ય સમાચારો, પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો. આપ જોતા રહો અંજની ન્યૂઝ. રાજકીય ગતિવિધિઓ પર કરીશું નજર. રાજનીતિના બદલાતા રંગ. આ દેશની પ્રજા હવે કોંગ્રેસને પેસવા દેવા તૈયાર. नेताओं बदलाता तेवर. कांग्रेस पार्टी पीछे नहीं हटी. हमने कहा ना, हम नहीं करने देंगे. मैं इतना ही कहना चाहता. मंत्रियों मननी बात. जिस तरह 10 साल सरकार चली है, मोदी जी सुरक्षित भारत का वादा करते हैं. इस देश की राजनीति खराब हो चुकी है. इस देश की राजनीति का प्राधिकरण हो चुका है. दूधનું दूध અને પાણીનું પાણી. बहुत मामूली लोग हैं. વિરોધીઓને એક જડબાતોડ જવાબ આપવા માંગીએ છીએ. શું છે રાજકારણમાં આજે ગરમાગરમ? જુઓ હિમાંશુ સાથે હરરોજ પોલિટિક્સ પર આજનો અંજની ટોપિક. આવી રહ્યું છે માત્ર અંજની ન્યૂઝ પર. રસ્તાની વાત હોય કે હોય ટ્રાફિક સમસ્યાઓ,
ઐતિહાસિક ધરોહરની ઝાંખી હોય કે હોય ધર્મની વાત, આ છે અંજની ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ. अंजनी न्यूज नेटवर्क, हर खबर पर नजर. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું અંજની ન્યૂઝ બુલેટિન આપણું બનાસમાં. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ થયો. બનાસકાંઠા જિલ્લામાંથી 97,451 વિદ્યાર્થીઓ ચુસ્ત બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ બોર્ડની પરીક્ષાઓ આપી રહ્યા છે. ત્યારે ધોરણ 10ની પરીક્ષાના બીજા દિવસે વિજ્ઞાન પ્રવાહનું પેપર હોય ત્યારે તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ડીસાની તમામ શાળાઓમાં ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર આપવા આવેલા વિદ્યાર્થીઓનું વિવિધ સંસ્થાઓ દ્વારા મોં મીઠું કરાવી સન્માન કરાયું હતું. પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પેપર આપી હળવા ફૂલ બની ગયા હતા. તો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ડીસા નગરપાલિકા દ્વારા નામાંકિત સ્કૂલમાં પાલિકા પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન રવિભાઈ ગોધીએ ધોરણ 10ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ઉજ્જવળ કારકિર્દી અંગેના આશીર્વાદ આપ્યા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં એક દિવસના વિરામ બાદ આજે ફરી મહત્વના વિષયની પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પરીક્ષા લેવાઈ હતી, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રની પરીક્ષા લેવાઈ હતી અને ધોરણ 12 સાયન્સમાં પણ રસાયણ વિજ્ઞાન જેવા મહત્વના પેપરની પરીક્ષા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને એક દિવસ તૈયારીનો સમય મળ્યો હતો. આમ ધોરણ 10 અને ધોરણ 12માં મહત્વના પેપર હોય અને વિદ્યાર્થીઓ પૂરતી તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા હતા અને પરીક્ષા પણ આપી હતી. કુલ 240 ફાળવેલા છે, એમાંથી 235 વિદ્યાર્થીઓ હાલ હાજર છે. ગેરહાજર 5 વિદ્યાર્થીઓ. 5 વિદ્યાર્થી ગેરહાજર છે. સાહેબ, કયા પ્રકારનું કેવું પ્રશ્ન પેપર પૂછવામાં આવ્યું છે? હવે પ્રશ્નપત્ર તો કેવું, એટલે આમ વિદ્યાર્થીઓ જે પ્રમાણે લખવાની ત્યારે પ્રારંભના તબક્કે શરૂઆત કરી છે એ જોતા વિદ્યાર્થીઓ બહુ આત્મવિશ્વાસથી લખી રહ્યા છે. એ પ્રમાણે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી અત્યારે પરીક્ષા આપી રહ્યા છે, બહુ શાંત ચિત્તે. એના ઉપરથી લાગે છે કે કદાચ પ્રશ્નપત્ર સરળ હોઈ શકે. કાંકરેજ તાલુકાના થરામાં નવનિર્મિત જલારામ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાનગરમાં થરા સિહોરી હાઈવે પર ભવ્યાતિ ભવ્ય નવનિર્મિત જલારામ બાપાના મંદિરે સંત શ્રી પરમ પૂજ્ય જલારામ બાપા, ભગવાન રામચંદ્રજી પરિવાર, દરિયાલાલ દાદા, હનુમાનજી મહારાજ, નાગદેવતા વગેરેની પ્રતિમાઓની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઈ તારીખ 7/3/2019 થી 9/3/2019 દરમિયાન યોજાયો હતો. ત્યારે પ્રથમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી અને રાત્રિ ભોજન સત્સંગ પણ રાખવામાં આવ્યા હતા. બીજા પાવનકારી દિવસે વહેલી સવારે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા ગોકુળનગરથી નીકળી હતી અને આ શોભાયાત્રામાં સંતો મહંતોએ હાજરી આપી હતી. આ શોભાયાત્રામાં ગજરાજ, ઘોડા, ઘોડાગાડી, બગી, રાસ મંડળીઓ, બેન્ડ બાજા, શરણાઈઓ અને ડીજેના તાલે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા ગોકુળિયા ગોગા મહારાજ મંદિર ગોકુળનગરથી ટ્રેક્ટરમાં પ્રતિમાઓ સાથે તાણા રોડ સ્થિત બહુચર માતાજી મંદિર, માર્કેટ યાર્ડ, ટોટાણા, દિયોદર 3 રસ્તા, વાડીનાથ મંદિર રોડથી મુખ્ય બજાર થઈ નિજ મંદિરે પરત ફરી હતી. ત્યારે શોભાયાત્રામાં વિવિધ મંડળીઓએ આકર્ષણ જમાવ્યું હતું.
આ શોભાયાત્રામાં રઘુવંશી લોહાણા સમાજ તેમજ દરેક સમાજના લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા. ત્યારે આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે થરા સિહોરી પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ત્યારબાદ આજે ધર્મસભાનું આયોજન પણ કરાયું હતું. ત્યારબાદ રાત્રે લોક સાહિત્યનો સાયરામ દવેનો લોક ડાયરો યોજાયો હતો, જેમાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ભવ્ય જલારામ બાપાના મંદિરના નિર્માણમાં થરા તેમજ આજુબાજુના ગામના ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ લઈ 3 દિવસનો લાહવો લીધો હતો અને જલારામ બાપાના દર્શન કરીને પાવન થઈ ગયા હતા. ત્યારે આજે પણ છેલ્લા દિવસે ભીડ ઉમટી પડી હતી. આજે સવારે જલારામ બાપાની ભવ્ય નગરયાત્રા જ્યારે થઈ છે ત્યારે ન કલ્પી શકાય તેવી શોભાયાત્રાના આજે સૌએ દર્શન કર્યા છે. આજે આજુબાજુના પ્રદેશમાંથી લગભગ અંદાજે 20 થી 25,000 લોકો આ નગરયાત્રામાં જોડાયા અને પ્રત્યેકને માટે જલારામ બાપાના મંદિરે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આજે દિવસ દરમિયાન 4 થી 6 માં સંતો તથા મહાનુભાવોના અહીંયા સન્માન વિધિનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને રાત્રે સાઈરામ દવે જે આખા ભારતમાં જેનું નામ છે એવા કલાકારનું સુંદર મજાનું રાત્રે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઓકે, આજે સવારે થરા નગરના ગોકુળ નગરમાંથી નગરયાત્રાની શરૂઆત થઈ અને રથ દ્વારા સુંદર મજાની આકૃતિઓ સાથે અલગ અલગ પ્રકારના વાજિંત્રો અને અલગ અલગ પ્રકારની વેશભૂષા સાથે સુંદર મજાની નગરયાત્રા જલારામ બાપાના મંદિર સુધી પહોંચી અને દરેકે આનંદનો અનુભવ કર્યો. અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવા મુદ્દે મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે સત્તા બધાને સારી લાગે છે. અલ્પેશ કોંગ્રેસના સાથે જ છે. મને વિચાર પણ આવ્યો હતો કે હું મંત્રી બની જાઉં. મંત્રી બનવું બધાને જ ગમે છે. સત્તામાં રહીને કામ કરવાનો આનંદ બધાને હોય છે. આજે જે બોલીશ તે સત્ય બોલીશ. છેલ્લા ઘણા સમયથી ઠાકોર સમાજના આગેવાન અને રાધનપુર બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે, જેને લઈને રાજકારણમાં મારી નારાજગીની બાબતો સામે આવતી હતી. હું નારાજ હતો તે હું સ્વીકારી રહ્યો છું. અમારા સમાજના વિકાસ માટે ઈચ્છાશક્તિવાળી સરકાર જોઈએ, વિકાસ માટે પ્રબળ સરકાર જોઈએ. હા, મારે મંત્રી બનવું છે. હું ઈમાનદારીપૂર્વક કહી રહ્યું છું કે મારે મંત્રી બનવું છે. મારે ગરીબ લોકો માટે મંત્રી બનવું છે. મારા લોકો માટે મારે મંત્રી બનવું છે. મારો પરિવાર રાજનીતિમાં નહીં આવે, ગરીબ લોકોની વાત ના કરે તેવી સરકાર મારે નથી જોઈતી. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મહત્વપૂર્ણ સમાચારો અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. જતા જતા ફરી એકવાર નજર કરીએ આજની હેડલાઇન્સ પર. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની પાલનપુર ખાતે કારોબારી બેઠક મળી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રહ્યા વિશેષ ઉપસ્થિત. ભાજપ તમામ મોરચે નિષ્ફળ જતા કોંગ્રેસ તોડવાનો પ્રયાસ. ભાજપને પોતાના કાર્યકર્તા નેતા પર વિશ્વાસ નથી, કહ્યું પ્રમુખે. ડીસામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો બીજો દિવસ. ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર આપવા વિદ્યાર્થીઓ પૂરતી તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા. સીસીટીવી કેમેરાની બાજ નજરતરે પરીક્ષા. પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો. કાંકરેજમાં નવનિર્મિત જલારામ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. પ્રસંગના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.